મારે મારો શ્રી પાછો મેળવવાનો છે. કંકુ કેવી લાગે છે ફ્રેમ? મેડ ફોર ઈચ અધર લાગે છે ને? આઈ મીન એકબીજા માટે બન્યા હોય એવા લાગે છે ને? હવે રોજ સવારે તારે સૌથી પહેલું કયું કામ કરવાનું? મંદિરની સાફ સફાઈ કરીને સીધું અહીંયા આવી જવાનું, આ ફ્રેમ સાફ કરવાની, બરાબર ને? આજો કંકુ, હવેથી આ ફોટો તમારી સામે જ રહેશે. તારે ને ભાઈ, તમારી બંને વચ્ચે કોઈને નથી આવવા દેવાના. કંકુ તારે ભાઈનું ને ભાઈ તારે કંકુનું ધ્યાન રાખવાનું છે. ભાઈ, મમ્મીએ જે કર્યું ને રિયા જે કરે છે એનાથી તું અપસેટ હોઈશ, એ સમજી શકું છું, પણ આમ અપસેટ રહેવાથી કંઈ નથી વળવાનું ભાઈ. ને આવું કરવાથી તો રિયાને વધારે જોર ચડશે. તારા કરતાં નાની છું ને તને શિખામણ આપું છું, એના માટે સોરી હે ભાઈ. વાત જ્યારે સાચી હોય ને ત્યારે નાના મોટા મહત્વના નથી હોતા. તું જે કહે છે ને તે એકદમ સાચું કહે છે પ્રિયા. તો એક કામ કરો ભાઈ, તમે બંને બહાર આંટો મારવા જાઓ, તમે ફ્રેશ થઈ જશો. ભાઈ, તારા માટે નહીં તો એટલીસ્ટ કંકુ માટે પ્લીઝ. કંકુ આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોય છે ને ઘરનું વાતાવરણ તો તને ખબર જ છે ને. કંકુ બહાર નીકળશે તો એને સારું લાગશે. આપણે છે ને પેલી કંકુના ઘરની બહાર જ ઊભું રહેવું પડશે. જેવી પેલી કંકુ બહાર આવશે ને એટલે તરત જ એને ઉપાડી લઈએ. થોડા દિવસે કોઈ જોઈ ગયું તો? તારો આ ભાઈ છે ને આ વેનને વિમાનની જેમ દોડાવશે અને પછી આ વિમાન સીધું લેન્ડ કરશે જેલમાં. કઈ નહીં થાય. હે, આ તો કંકુ છે ને? હા, એની સાથે કોણ છે? અરે હું તો કહું છું અત્યારે રહેવા દો. જ્યારે કંકુ એકલી પડશે ને ત્યારે ઉપાડશું, ખોટા બધા મરશું. અરે કઈ નહીં થાય. જેવી કંકુ એકલી પડે ને તરત જ આપણે એને ઉપાડી લઈએ. આ રિયાનું શું કરું કંઈ સમજાતું નથી. એ ઘરમાં રહેશે તો તને શાંતિથી ના રહેવા દે અને ખોટી ખોટી મમ્મીને ચડામણી કરશે. બા સામે કઈ બોલતા નહીં. કંકુ, મમ્મી સામે મારે કંઈ નથી બોલવું, પણ શું કરું? કંઈ ખોટું થતું હોય તો પણ ચલાવી લઉં. એ આપણાથી મોટા છે, વડીલ છે, એમની સામે ચૂપ રહેવું પડશે. તું રહેશે એમ? એક વાત કહું કંકુ, તું ચૂપ નથી રહેતી, તું દબાયેલી રહે છે. ઘરનાની વાત માનીએ એમાં દબાણ ન કહેવાય. અને જો વાત સાચી હોય તો? કંકુ, વાત ખોટી હોય પછી પણ આપણે કંઈ બોલીએ નહીં ને તો એ દબાયેલા જ કહેવાય. હકની વાતમાં અને સાચી વાતમાં બોલવું પાપ નથી, અને સહનશક્તિની પણ હદ હોય ને. વાત આપણા લોકોની હોય ને ત્યાં હદ નહીં, પ્રેમ જોવાનો હોય નાનાશી. અને જો કોઈ તમને પ્રેમ ના કરતો હોય તો? બસ એટલું યાદ રાખવાનું કે તમે એમને પ્રેમ કરો છો. જો તમે એટલું યાદ રાખશો ને તો બધું સાવ સહેલું થઈ જશે. અંકુ, ખરેખર મને તારી કોઈ થિયરી એટલે કે મને તારી કોઈ વાત નથી સમજાતી. જે દિવસે તમે તમારી આજુબાજુવાળા બધાને ખુશ જોવા માંગશો ને એ દિવસે તમને બધું સમજાશે. મને જોવો ને, હું બધાને ખુશ જોવા માંગુ છું, એટલે મને કોઈની વાત ખોટી જ નથી લાગતી. કંકુ, તો આવી કેમ છે? કારણ કે મારું ઘર જ મારી દુનિયા છે. તમે જ કહો, મારી કોની વાતનું ખોટું નહીં લગાડવાનું. બસ બા બાપુજી અને તમારા સહિત 10 લોકો. આટલી મોટી દુનિયામાં હું મારા 10 જણાની સામે બધી ભૂલી ન શકું. તમને ખબર છે, હું માવડીને કાયમ એ જ માંગતી હોઉં કે મારા 10 જણાને બસ ખુશ રાખે.
હાય શ્રી. અરે રવિ કેમ છે? પરફેક્ટ. તું કંકુને નથી મળ્યો ને? આ કંકુ છે મારી વાઈફ. હા, હું અને રવિ સાથે કોલેજમાં ભણતા હતા. અરે યાર પેલો તો એની જોડે જ છે. કંકુને તો આજે જ ઉપાડવી પડશે. નાના શેઠ હું ત્યાંથી ગુલ્ફી લઈ આવું. હા, ના ના છે મારી પાસે. લઈ જાઓ જલ્દી. જો ધ્યાનથી એને ઉપાડી લેવાની છે ગમે એમ કરીને. કંકુ છોડો, તમને કીધું ને મને છોડો. અરે છોડ જલ્દી ગાડી ચલાવો, પેલો આવી રહ્યો છે. કંકુ ઠીક છે ને તું? બાકી તો નથી ને તને? હવે રાજકોટ જેવા શહેરમાં પણ કિડનેપિંગના કેસ થવા માંડ્યા છે. ભાભી તમે નસીબદાર છો, બચી ગયા. હા તો ઓલો જ ચોર હતો, પણ પણ એમને મારી સાથે શું લેવા દેવા? પડી લેવી તેને તારે? સાવ ડોબા જેવો બેઠો રહ્યો. હા પણ પેલો આવી ગયો હતો ને. હવે કંકુને એના ઘરેથી જ ઉપાડવી પડશે. ભાભી હું તો કહું છું કે બધું આજે જ અમલમાં મૂકી દઈએ, એટલે કંકુડી સીધી જેલમાં ને બધા દાગીના ને પૈસા સીધા મારી પાસે. હા એટલે તમારી પાસે, બધાની પાસે, આપણી પાસે એમ. વિચારમાં એ પૈસા મારા નથી થવા દેતા. તું હંમેશા પૈસા માટે વિચારે છે અને હું શ્રીભાઈ માટે. કંકુ જેલમાં જાય ને શ્રીભાઈ ફ્રી થાય, અને જો શ્રીભાઈ ફ્રી થાય તો રિયાની વાત આગળ વધે. ભાભી તમે બધું પહેલા ફટાફટ કરો ને પ્લીઝ. ભાભી એક વાત કહેવાની રહી ગઈ. મમ્મીનો જે પેલો આખા ગળાનો હાર છે ને એ મારો. હા બાકીના એના બદલામાં 3-4 દાગીના વધારે લઈ લેજો. શું તમે લોકો મમ્મીના દાગીના ચોરી કરવાના છો? કંકુને ફસાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. પણ આ જ્યોતિ તો કહે છે કે મમ્મીના આખા ગળાવાળો હાર એ રાખશે. હા એ તો હું જ રાખીશ. યોગિતા બેન પહેલા સાંભળો, ચોરી આપણે કરીશું અને નામ કંકુનું આવશે. વાત એમ છે કે ચોર છે ને એ કંકુડીને ઓળખે છે, એટલે અમને લોકોને એવું લાગે છે કે ચોર સાથે મળીને આ ઘરમાં ચોરી કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એ ચોરી કરે એ પહેલા આપણે તમે જ કહો ને, મને આ બધામાં બહુ બીક લાગે છે. વાત એમ છે કે ચોરી આપણે કરીશું અને નામ કંકુનું આવશે. પણ સાબિત કેવી રીતે કરીશું કે આ જે ચોરી થઈ છે એ કંકુ અને એના જોડીદારે કરી છે? તનુએ એની નરી આંખે કંકુને કોઈ ચોર સાથે વાત કરતા જોઈ છે. એટલે જો બધા પૂછશે કે પછી પોલીસ આવશે તો તનુને બધાની સામે સાચું કહેવું જ પડશે. એટલે કંકુડી ચોરી કરે એ પહેલા આપણે ચોરી કરી લેવાની. બસ એ જ વસ્તુનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પણ ચોરી કેવી રીતે કરીશું? પ્લાન તો કહો. ગંધવાડ બધું આવે છે. સાંભળવાનું બધું આમને એમની પાસે વધારે છે ને. કંકુ તું બેસ અહીંયા, બેસ. અને અત્યારે તારે એક પણ કામ નથી કરવાનું, ઠીક છે? મને કાંઈ નથી થયું નાના છે, અને તમારી સાથે હાલીને આવીને હવે તો ટપકોય નથી દુખતું. પણ કંકુ નાનો શેઠ, આ તો મારું રોજનું જ છે. અને તમને ખબર છે મને આનાથી એ વધારે લાગ્યું છે ને તોય મેં કામ કર્યા છે. હું નાની હતી ને ત્યાંની વાત કરું છું.
અહીંયા આવ્યા એના પછીની વાત નથી કરતી. કંકુ, ખોટું બોલવાની જરૂર નથી. અને અત્યાર સુધી તો મને એટલી સમજ પડી જ ગઈ છે કે આ ઘરમાં કોઈને જ તારી પડી નથી. એવું નથી નાના શેઠ. બા બાપુજી, પ્રિયાબેન, તમે બધે મારું કેટલું ધ્યાન રાખો છો. તે જે આ નામ લીધા છે ને, બસ એટલા જ લોકો ધ્યાન રાખે છે. અને હવે તો એમાં પણ ઘટવાના શરૂ થઈ ગયા છે. એ બધું જવા દે. અત્યારે એક જ વાત ઇમ્પોર્ટન્ટ છે કે આજે તારે જરાય કામ નથી કરવા. ઓકે? અહીંથી ઊભી નહીં થતી. હું આવું છું. નાના શેઠ, ઘરમાં આ વાત કોઈને કહેતા નહીં, ખાસ કરીને બા બાપુજીને. એમને ખબર પડશે ને તો ખોટી ચિંતા કરશે. કંકુ, ચિંતા થવી તો સ્વાભાવિક છે, પણ એ લોકો કોણ હતા, તને શું કામ કિડનેપ કરવા માંગતા હતા, એની જાણ થવી તો જરૂરી છે ને. તને કોઈના પર શક છે? ના, બધાય સારા જ હોય નાના શેઠ. અને કોઈના ઉપર શક શું કામ કરવાનો? હા, પણ એ જે 2 જણા હતા ને, હા, એમાંથી એક માણસ મને ઓળખે છે. કેવી રીતે એ તો ખબર નથી. હવે સાંભળો, શું વાત છે ભાભી, બહુ જ સરસ પ્લાન બનાવ્યો છે. ચટ ભી મેરી और पट भी मेरी. તેરી નહીં, હા, આપણા બધાની. આ આપણે જે કંઈ પણ કરીએ છીએ એ રિયા માટે તો કરીએ છીએ. એટલે સૌથી પહેલા જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને, એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. હવે ને તો કીધા હું તો અત્યારે જ મંગળીયા ગાવાના શરૂ કરી દઉં. જ્યોતિ, હજી વાર છે. હા, બસ એક વાર કંકુ આ ઘરમાંથી બહાર જાય એટલી વાર છે. હાય પપ્પા, આપણી બધી વાત તો સાંભળી તો નથી કઈ. એક મિનિટ, આવને પ્રિયા. હા ભાભી, ખરેખર બહુ જ ખોટું કરી રહ્યા છો તમે લોકો. પણ જો હવે તમારા જ ખોદેલા ખાડામાં તમને લોકોને જ ના પાડું ને, તો જોઈ લો તમે. ભાભી, આણે તો બધું સાંભળી લીધું. હવે આળસ્યું અજગર થશે. અને જો પ્રિયાએ જઈને શ્રીને કહી દીધું તો હું તો ઘરની બહાર. મને કાઢશે તો હું ક્યાં જઈશ? આની ભેગા હોટેલમાં. હા, તારા ત્યાં ડબલ બેડ છે ને? હા, માઈ જાશો. હા, સમાઈ જાશો ડબલ બેડમાં. ઠીક છે. હું પોલીસ સ્ટેશન જાઉં છું. પોલીસ કમ્પ્લેન કરવી જરૂરી છે. હા, અરે કંકુ, શું કરે છે તું? તને કીધું ને બેસી રહે. એ તો હું સટાસટી ઊભી થવા ગઈ ને એટલે. હું શું કહું છું નાના શેઠ, તમે પોલીસમાં જવાનું રહેવા દો ને. તમે પોલીસમાં ફરિયાદ કરશો ને તો બા બાપુજીને ખબર પડશે. અરે પણ પોલીસમાં ફરિયાદ નહીં કરીશું તો એ લોકો પકડાશે કેવી રીતે? અને શું ખબર એ લોકોએ પાછું તારી સાથે કંઈ કરી દીધું તો? નહીં કરે. તું કેવી રીતે કહી શકે છે કંકુ? મેં છે ને એકવાર છાપામાં વાંચ્યું હતું કે આવા લોકો એકવાર ફેલ થાય ને તો પછી બીજી વાર નથી કરતા. કંકુ, તું નહીં તો બીજું કોઈ. એ લોકો ફરી પાછું આવું કરવાના જ છે ને. અને આપણે એ લોકોને પકડાવવાના છે કંકુ. બા બાપુજીની ચિંતા તું નહીં કર, હું એમને સમજાવી દઈશ. ઠીક છે? જા, પહેલાં જઈને કપડાં બદલી લે.